હેલો ફ્રેન્ડ્સ, તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. આજે છે સ્વિમિંગ દિવસ 4, એટલે કે તમારે ચોથા દિવસે સ્વિમિંગમાં શું કરવું જોઈએ એ વિશે વાત કરીશું. એ પહેલાં કે જ્યારે આપણે ફર્સ્ટ બ્લોગ બનાવ્યો હતો તો એમાં વાત કરી હતી કે તમારે બોડી બેલેન્સ માટે વોક કરવાનું છે. પછી એ ક્લિયર થયા પછી તમારો નેક્સ્ટ સ્ટેપ છે કે તમારે ફ્લોટિંગ કઈ રીતે કરવું જોઈએ. ઓકે, તો એ પણ તમારું ક્લિયર થયા પછી મેં સ્વિમિંગ ડે 3 એટલે કે ત્રીજા બ્લોગમાં વાત કરી હતી એટલે કે મારે ફ્લોટિંગ પછી ગ્લાઇડિંગ કઈ રીતે કરવું જોઈએ. અને જો આ તમારા ત્રણેય સ્ટેપ ક્લિયર હોય તો પછી તમારે હવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે જે છે કિકિંગ. કે તમારે કિકિંગ કઈ રીતે કરવાના છે તે વિશે વાત કરીશું. ઓકે, તો ફ્રેન્ડ્સ તમારે પહેલાં હું તમને લાઈવ ડેમો એકવાર કરીને બતાવું છું કે તમારે કઈ રીતે કરવાના છે. ઓકે, તો ફ્રેન્ડ્સ મારા તમે લેગ જોઈ શકો છો, બંને લેગ સ્ટ્રેટ છે અને દિવાલથી સમજો કે દિવાલ છે તો ત્યાં મારા ગોઠણ ટચ છે. દિવાલની એક્ઝેક્ટ તાર ઉપર મારા ગોઠણ ટચ છે. હવે આ બંને લેગ છે એનાથી તમને એન્કલ દેખાય છે. આ એન્કલ છે એને આવી રીતે નોર્મલ આગળની તરફ રાખવાના છે. તમે જોઈ શકો છો એન્કલ તમારા આ પોઝિશનમાં હોવા જોઈએ, આ રીતે નથી રાખવાના, આ રોંગ પોઝિશન. એન્કલ તમારા આ રીતે હોવા જોઈએ. બંને એન્કલ લેવું એકદમ સ્ટ્રેટ રાખવું, એટલે કે ટો એકદમ ખેંચીને રાખવાના. હવે એ ટો ખેંચીને રાખો છો પછી તમારે બંને લેગને નીચથી બેન્ડ કરવાના છે, એટલે કે ગોઠણથી 1 by 1 અલ્ટરનેટ કિકિંગ કરવાના છે. તમે જોઈ શકો તો આવી રીતે તમારે કિકિંગની પ્રેક્ટિસ કરવાની છે અને પણ એકદમ સેલો વોટરમાં. તો તમે જોઈ શકો છો હું કિકિંગની પ્રેક્ટિસ કરું છું. આવી જ રીતે તમારે પણ કિકિંગની પ્રેક્ટિસ કરવાની છે. મિનિમમ તમારે 50 થી 100 સુધી કિકિંગની પ્રેક્ટિસ આવી રીતે કરવાની છે. ફ્રેન્ડ્સ, તો તમારે પણ તમારો પોતાનો અનુભવ શેર કરવાનો છે. તમે પ્રેક્ટિસ કરો છો તો તમને ક્યાં પ્રોબ્લેમ આવે છે તો એ તમારે પોતાનો અનુભવ શેર કરવાનો છે, જેથી આપણે એનું સોલ્યુશન લાવી શકીએ. તો ફ્રેન્ડ્સ, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ સો મચ.